ભેગો રમવા જતો નહીં તો હું જઉં હવે વાડી હો. હા કાકા કાઈ ના જાઉં હું. સગના એ સગના રંબારી આવો કાકા ના બાલીને જાય હું હોય તો આય આવો. હારે કુલદીપ આપણે અહીંયા રમે. આપણે હવે રમીએ. હાલો શું રમીએ? ઓ બાપા બેટો બહુ છે બાપા. બહુ બેટો છે. અરે મારા કાકાને બોલાવો. કાકાને બોલાવો. મને બહુ પેટમાં ઉતરા છે. તું ઘરે જા અને કાકાને બોલાવીને. તો કાકો શીખે તો પેલા સગનાને કંઈક થઈ ગયો હવે પેલા સોમો ભાઈ કંઈક કેવું પડશે હેડો જલ્દી ભાગો. સોમાભા સોમાભા એ સોમાભા સોમાભા શું તમે અમે સોમાભા સોમાભા શું થયું? તમે ભત્રીજાને ને શું થયું? અમે રમતા હતા ને તે એ પડી ગયો ને એટલે કે પેટ पे દુખાય. જલ્દી આવ જલ્દી આવ. એ બાપા આવ સોમાભા ઉભો થાવ ઉભો થાવ. બાપા બહુ સુજી ભત્રીજા બાપા મને બહુ પેટ ઉઠે છે. મારા દવાખાને લઈ જવું પડશે. બાપા બહુ પેટ અરે ભાઈ બસ હાથમાં બે હાથમાં બે. ડોક્ટર જોડે વાત કરીને આવું. હા ડોક્ટર સાહેબ. હા મારા ભત્રીજાના પેટમાં બહુ દુખાવો થાય. આ જલ્દી આવો ને. એ આ ડોક્ટર સાહેબને તો વાત કરી લીધી છે. જલ્દી આવો સારું છે. શું થયું હશે ભત્રીજાને? લે ડોક્ટર સાહેબ આવો આવો સાહેબ આવો આવો જલ્દી જો મારું ભત્રીજા શું થયું? બાપા બહુ પેટમાં ઉઠે છે. સોમાભા હા તમારા ભત્રીજાને બહુ મોટી બીમારી છે અને એપેન્ડિક્સનો દુખાવો થઈ ગયો. તમારે મોટી હોસ્પિટલમાં લઈ જવું પડશે અમદાવાદ. અત્યારે હું રાહતની દવા આપી દઉં હા અને તમારે હવા તાત્કાલિક આને લઈ જજો. સારું માટે હવે તમે ધ્યાન રાખજો. હું જો ગામમાં પૈસાની ખબર મારા ઉપર દયા કરી તો મારા ઘરે એક રૂપિયા નહીં. હું જાઉં પૈસા વિક્રમ બાપા રોશો નહીં શાંત થાઓ છો. આટલો મોટો ગંજવાય બેસી ગયો. પૈસાની સગવડ થઈ ત્યાંથી સગવડ કરી એ સગવડ થઈ જશે એ તો જોગણીના ભરોસે. વિશાલબા ઓ વિશાલબા અને જોવાનું એમના ભત્રીજાને મોટું દવાખાનું આવ્યું હોય 40,000નું દવાખાનું આવ્યું હોય તો તમારા જોડે પૈસા હોય તો આપો ને. મારા જોડે પૈસા નહીં ને આપેલ ગામમાં ખેતરમાં તૂટ નહીં કશું. આમના ભત્રીજાને જોવાનું મોટું દવાખાનું આવ્યું હોય ને 40,000નું દવાખાનું છે તમારા જોડે પૈસા હોય તો કંઈક હાલો ને. મારા જોડે પૈસા નહીં. આજ તો ગામમાં કોઈને પાકું જોર નહીં આ વર્ષ. તમારી પરિસ્થિતિ એવી મારી પરિસ્થિતિ પણ એક આધાર છે. કોણ એ? એ રાકેશબા. એમના જોડે 100% પૈસા તો હશે જ. હાલો હાલો જોઈએ. હાલો તો હાલો ફટાફટ. હરિઓમ હરિઓમ.
તમારા ભત્રીજાને દવા થઈ જાય એ પૈસા 100% મળશે મળશે ને મળશે. અત્યારે તમે રોવાનું બંધ કરો યાર તો અને નહીં તમારા અને રાકેશ ભાઈ જોડે પૈસા મળશે ને મળશે ને મળશે તો તમે ચિંતા નહીં કરવાની તમે ચિંતા ના કરો રાકેશ ભાઈ બેઠા છે આવો આવો રાકેશ ભાઈ આ દેવો બેવો કામ પડ્યું તમારું અડધી રાતે કામ કર્યું આ સમય બાને ભત્રીજાને પેટમાં દુખાવો ઉપડ્યો હોય તો મોટી હોસ્પિટલમાં લઈ જવાનું અમદાવાદમાં એમ કહેતા હતા તમે ચિંતા શું કરો છો પેલા આમાં ઘરે ના આવાય ભાઈ એમને પૈસાની જરૂર અમારા ઘરે આયા વિક્રમ બાના ઘરે આયા પણ અમારી જોડે સગવડ નથી મેં મમ્મા કીધું બા રાકેશભાઈ તમારું કામ બહુ કર્યું. આ તમે ચિંતા ના કરો એનો કોઈ આધાર નહીં એને મારી જોગણી આધાર છે તમે ચિંતા ના કરો સોમભા રાકેશભાઈ મારા ઘર પૈસાની જરૂર નહીં 40,000 રૂપિયા માંગ્યા હું સાથે લાવું. તમે ટેન્શન ના લો મારા ભત્રીજાને હોસ્પિટલની પૈસાનું દવા ચાલુ થઈ ગયો. આ પણ તમારે બા પૈસા તમે તમારા ભત્રીજાને હાલ ને હાલ અમદાવાદ હોસ્પિટલમાં લઈ જાઓ અને સારવાર ચાલુ કરાવી દો અને તમને બીજા પૈસા જોતા હોય તો હું ગાડી લઈને તમને હે ને પૈસા આલી જઈશ રાકેશભાઈ તમે આજે મારો આધાર ના બને ના, ના, સોમવાર, ના, આધાર બને. તમારે ટેન્શન નહીં લેવાનું જેનો આધાર નહીં એની આધારમાં જોગણી છે તમે ટેન્શન ના લો તમે. કેવો તો સાચું હો ભાઈ રાકેશભાઈ. હા તમે ટેન્શન ના લો સોમભા રાકેશ ભાઈ તો બધાની મદદ કરે છે ગરીબોની તો તમે ટેન્શન ના લો બધું જોગણીના પ્રતાપે છે રાકેશભાઈ મદદ કરવામાં કઈ પાછા ના પડે. હા એમના જોડે પૈસા એટલા જોગણી માની કૃપા એવી એમ તમ તાર મને ના પગે લાગો માર જોગણીને પગે લાગો જોગણી માની ભક્તિ એટલી કરે તો પછી જોગણીના પગે લાગો તો માતા ભેળી એમ એમની ભેળી જ છે મારી જોગણી તો. હા આ તો બધાની તમે ભેળી જાઓ, એમ તમારા ભત્રીજાને હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી દો તમ તો અત્યારે લઈ જાઓ તમ તાર જરૂર પડે તો ફોન કરજો તમ તો અત્યારે લઈ જાઓ તમ તાર સોમાબા ત્યાં તાર જવું હવે રોવાનું બંધ કરો તમે અર્ધન આવજો રાકેશ બા હા આવજો સારું આવજો હો. હા જય જોગણીમાં જય જોગણીમાં આવજો જય જોગણીમાં. હા જય જોગણીમાં જય જોગણીમાં જય જોગણીમાં રાકેશભાઈ. તમારું કામ થઈ ગયું ને આ રાકેશભાઈ એવા હે ચલો હારું આવજો આવું ભંગાત ચાલો આવું. હા વેડો તને તમારા આપણે છે ને મોટી અમદાવાદ હોસ્પિટલ લઈ જવાનું આ શું માનવું હશે એ જોગણીમાં એમના ભત્રીજાને હાથ સારું કરાવજો માં એમાં જોગણી કુલદીપ બેટા પાણી ભરી આવજે શું થયું છે સંભાનું